જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ દિવ્યાંગ, જરૂરિયાતમંદ બાળકોને તથા વિધવા તેમજ અનાથ બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે। 1 જૂનથી આ માટેના ફોર્મનું વિતરણ સુભાનપુરા સ્થિત આપણું કાર્યાલય ખાતેથી કરવામાં આવ્યું હતું, જ્યારે 17 જૂન એટલે આજથી નોટબુક વિતરણની શરૂઆત કરવામાં આવી હતી। આજે નોટબુક વિતરણનો કાર્યક્રમ સુભાનપુરા ખાતેના હાઈ ટેન્શન રોડ પર આવેલા અમીન પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યો હતો, જેમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, ભાજપ વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, ઇલેક્શન વોર્ડ નંબર 9ના સાથી કોર્પોરેટર અને સંગઠનની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી। મહાનુભાવોના હસ્તે વિનામૂલ્યે નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ તબક્કે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના રાજેશ આયરે, યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે અને ટીમ દ્વારા યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું। નોંધનીય છે કે આ વર્ષે પણ રાજેશ આયરેના માર્ગદર્શનમાં જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના શ્રીરંગ આયરે અને સ્વયંસેવકો દ્વારા 1 લાખ જેટલા નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવશે, જેની શરૂઆત આજથી કરવામાં આવી હતી। સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આપણા પૂર્વ કોર્પોરેટર કારોબારી સમિતિના સદસ્ય એવા રાજેશભાઈ આયરે અને કોર્પોરેટર શ્રી યુવા મારા મિત્ર એવા શ્રીરંગભાઈ આયરે અને એમની સમગ્ર ટીમ દ્વારા જે વિનામૂલ્યે નોટબુક વિતરણ તથા સાંસદ તરીકે મારો સત્કાર સમારોહનું જે આયોજન કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં આજે વાલીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા, વિવિધ સોસાયટીના અગ્રણીઓ જોડાયા, એમણે મારું જે સત્કાર અને મને જે સન્માન આપ્યું છે અને આજે મને જે એક ભગીરથ કાર્યમાં મને સહભાગી બનાવ્યો છે, તે બદલ હું શ્રીમાન રાજેશભાઈ, મિત્ર શ્રીરંગ અને સમગ્ર સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ કાર્યક્રમમાં મારી સાથે સયાજીગંજના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમાન કેયુરભાઈ રોકડિયા, આપણા યશસ્વી વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમાન મિનેશભાઈ પંડ્યા, તમામ કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ સંગઠનની ટીમ, સર્વે લોકો ઉપસ્થિત રહ્યા, એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી દર વર્ષની જેમ આ વખતે પણ તમે જુઓ કે 10,000થી વધારે વિદ્યાર્થીઓને એટલે 1 લાખથી પણ વધારે નોટબુકો અને ચોપડાઓ વિતરણનું કાર્યક્રમ છે। એમાં દિવ્યાંગો છે, વિકલાંગો છે, સાથે સાથે જે આપણે છૂટાછેડા એટલે જેમને આપણે તકતા કહીએ છીએ, જે વિધવા બહેનો કે જે આપણે ગંગા સ્વરૂપ બહેનો છે, એ લોકોને પ્રાયોરિટી આપવામાં આવે છે। સાથે જે જરૂરિયાતમંદો હોય છે એ લોકોને પણ વર્ષોથી આ નોટબુક વિતરણનો કાર્યક્રમ હોય છે। આજે તમે આખા વડોદરા શહેરની બહારથી પણ, જિલ્લામાંથી પણ લોકો આવી અને ફોર્મ ભરે છે। તો આજના આ પ્રસંગે વડોદરા શહેરના સાથે સાથે સમગ્ર દેશભરની અંદર જેમનો 7મા નંબર અને ગુજરાતમાં જેમનો 3જા નંબરે જે વિજય થયો છે એવા મારા મિત્ર એવા હેમાંગભાઈ જોશી, જેને આપણા માધ્યમથી, આપના આશીર્વાદથી સાંસદ બનાવવામાં આવ્યા છે, એમને પણ આજે અમને આભાર માને છે કે એમના હસ્તે આજે પહેલો એક સારા એવો કાર્યક્રમ જે આવું પૂર્ણ કે જે શિક્ષાદાન હોય છે, વિદ્યાદાન હોય છે, એની સાથે આજે પુસ્તકોનું એક દાન એમના હાથે જ્યારે કરવામાં આવ્યું છે, એ પ્રસંગે અમારા વડોદરા શહેરના અમારા પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ, સાથે સાથે સયાજીગંજના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, સાથે સાથે શિક્ષણ સમિતિના ચેરમેન અમારા મિનેશભાઈ પંડ્યા, મારા સાથી અમારા શ્રીરંગ આયરે અને એમની સાથેના અમારા જે કોર્પોરેટરો છે, સાથે મેહુલભાઈ લાખાણી, અમારા પુકેશભાઈ દીક્ષિત, જયેન્દ્રભાઈ શાહ અને એવા અમારા બધા જ મિત્રો સાથે આજે અહીંયા દરેક લોકોને આવા પ્રસંગે કે જે લોકોને પાસે કદાચ આપણે જાણીએ છીએ કે 100 રૂપિયા પણ ઠેકાણા ના હોય, પણ એવા સમયે આપણે કઈ ના કરીએ, પણ ત્યારે આવું શિક્ષણ ખૂબ જ્યારે મોંઘું થતું હોય તેવા સમય દરમિયાન આપણાથી જે બનતું હોય દર વર્ષની જેમ આ વર્ષે પણ 1 લાખથી વધારે પુસ્તકનું દાન આપી અને અમને લોકો જે આપે છે એમાંથી અમે લોકોને આપ્યું છે। તો આપ સર્વના માધ્યમથી સર્વને આભાર। જે લોકોને ફોર્મ ભરાયું છે, બાકી હશે એ લોકોને આપણા કાર્યાલયથી પુસ્તકો આપ્યા છે અને આપવામાં આવશે।